આપણી સાથે બાપુ જે રસ્તામાંથી નીકળ્યા ને બાપુ સાથે આગળની ચર્ચા કરતી 2026 રમજાન નિમિત્તે પાંચટડીમાં આપણે ઊભા છીએ ગ્રાઉન્ડ રિપોર્ટ બાપુ સાથે ચર્ચા કરતી કે 2026 રમજાન કેવું ગયું બાપુ શું કહેશો? અસલામ વાલેકુમ, બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અત્યારે 2026ની રમજાન બહુ મુશ્કેલ ભરી છે. ધંધા રોજગાર કાંઈ છે નહીં, મોંઘવારી વધતી જાય છે દિન બદિન. અત્યારે આ જે લડાઈ ચાલી રહી છે એમાં એવું પણ લાગે છે કે હજી મોંઘવારી વધશે અને લોકલ વેપાર બિલકુલ ઠપ છે. એમ એવા ધંધા પાણી કાંઈ છે જ નહીં, કેવી કમાણીઓ નથી. અત્યારે કોમ્પિટિશન વધારે છે અને પેટ્રોલ ડીઝલના ભાવથી અત્યારે એડવાન્સ ભય બેઠેલો છે માણસોની અંદર. તો પૈસા બહુ વિચારીને વાપરે એવી પોઝિશન છે અને કમાણી પણ સાથે નથી. બાપુ આમાં લડાઈ શું કરે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ? એટલે ઈરાન તો એની જગ્યાએ સાચું જ છે, કોઈ દેશ ઉપર આવી રીતે કોઈ હુમલો કરવા આવે તો એના તો બધા અમેરિકાના જેટલા જહાજ હોય એને પતાવી નાખવા જોઈએ ઈરાનને, અને ઇઝરાયલને તો સાવ નકશામાંથી દેશના મટાવી નાખવો જોઈએ. કોઈ દબાવીને એમ કહેતો હોય આઝાદી, બાપુ તમે લડાઈની વાત કરી એટલે હું ચર્ચા કરીશ કે આઝાદી 1400 વર્ષ મોર ઇમામે હુસૈને હર ઇન્સાનને અપાવી, તો કોઈ અત્યારે દુનિયામાં એવો કોઈ પ્રધાનમંત્રી કે ગમે એવો હોય, અમેરિકાનો પ્રધાનમંત્રી હોય કે ગમે દેશનો, એ કોઈ કહે એમ ન થાય બાપુ. તો ક્યાંક ને ક્યાંક આ લડાઈ ખોટી નથી? આ લડાઈ હોવી જોઈએ સંવિધાનિક પ્રમાણે, અને બીજા ઇન્ટરનેશનલ જે કાનૂન છે કે કોઈ પણ દેશ હોય ધર્મથી ન ચાલે. જે હોબાળા એવા જે મુકતા હોય છે અને રાડોરાડી કરતી હોય છે. આજે જ એક સંદેશ મેં ન્યૂઝ જોયા કે ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ આજે એ લોબી જે ધર્મ પાડતો એ લોબીને બોલાવી અને એમની સાથે દુઆઓ કરાવી અને એવું સાબિત કરેલ છે કે દરેક દેશ એના ધર્મ પ્રમાણે ચાલે છે. જે ઇન્ડિયામાં પણ એવી કોશિશો ચાલી રહી છે, પણ આપણે સંવિધાન પ્રમાણે ચાલવાનું હોય છે. દેશનો કોઈ ધર્મ નથી હોતો અને બધાને ઇન્સાફ મળવું જોઈએ એવી અપેક્ષાઓ રાખું છું. બાપુ બીજો એક તમને સવાલ કરીશ કે આમાં લડાઈ અને આપણા ભારતમાં મોંઘવારી કેવી રીતે મેચિંગ થાય? લડાઈ તો હમણાં થઈ, મોંઘવારી તો કેટલા વર્ષો થયા છે. 2014 પછી બીજેપી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા, તેદુની મોંઘવારી અત્યાર સુધી વધતી જાય છે બાપુ. તો એ મોંઘવારીના પાછળ લડાઈ શું કરે? આ તો ક્યાંક ને ક્યાંક સરકારનો વાંક છે. દરેક સરકાર એની રીતે એનું કરતી હોય છે, બજેટ પાસ કરતી હોય છે. પણ મને એવું લાગી રહ્યું છે કે ભાજપ ક્યાંક નિષ્ફળ રહી છે એ બાબતમાં, કે જે ડૉક્ટર મનમોહનસિંહ જેવી રીતે કે મોંઘવારીને નિયંત્રણમાં રાખેલ એવી એ બાબતમાં બીજેપી સરકાર એ બાબતમાં નિષ્ફળ રહી છે. એ ચોક્કસ વાત છે. બાપુ બીજું એક વાત હું તમને સ્પષ્ટ કરીશ કે કોઈ પણ આજે અમેરિકા એમ કહે છે કે હું કહું એમ કરો તો કોઈ દેશ કરે ના. એ દેશમાં આપણું દેશ કોઈ પણ દેશ બહુ વિલંબ કરેલું એ બાબતમાં હકીકતે ખંડન વહેલું થઈ જવું જોઈએ. જે આપણા દેશના અંદર મહેમાન થઈને ઈરાનની એક બોટ આવેલી નેવી, અને એમને અમેરિકાએ ટાર્ગેટ કરેલ, જે બહુ જ દુઃખદ છે. અને પર્સનલી મને પણ છે અને દેશ તરફથી બી હું ઈરાનને એ બાબતે દિલગુજારી કરીશ કે આવું ન થવું જોઈએ, અને આપણી સરકાર પણ એ બાબતમાં ખાસ ચિંતિત રહેવું જોઈએ. આપણી સરકાર પાસે નૌસેના છે, આપણી સરકાર પાસે બજેટ છે, આપણી સરકાર આજે વર્લ્ડમાં વખણાય છે, આપણી સરકાર પાસે બધું છે. તો લાલ આંખ કેમ અમેરિકા સામે નથી કરતી? અમેરિકામાં કોણ એવો છે કે જેનાથી આપણે બીક લાગે છે, ડર લાગે છે? કોઈના બાપની તેવડ નથી કે ભારતને આંખ દેખાડી શકે. તો આપણા દેશની સરકાર, આપણા દેશના પ્રધાનમંત્રી આજે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે એમ કેમ કરે છે? આપણા દેશની હવેની રાજકારણ બદલી જશે એવું મને ચોક્કસપણે ખાતરી છે કે ઈરાન જે એક નાનો દેશ થઈ અને અમેરિકાને લાલ આંખ દેખાડી શકે છે, તો એ બાબતે સબક લઈને આપણી સરકાર પણ એ બાબતમાં વિચારશે અને ભવિષ્યમાં એવું જોવા મળશે કે આપણું ભારત વિશ્વની અંદર નંબર દેખાડશે સારી રીતે. અમેરિકાનો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિની બાપુ મને એવી લાગે છે એની બુદ્ધિ નાશ થઈ ગઈ હોય, અને ક્યાંક ને ક્યાંક હું પ્રધાનમંત્રી નથી, નકર અમેરિકા તો શું, પણ અમેરિકા જેવા 100 દેશ હોય તો આંખ દેખાડવામાં નહીં કહે એમ ન કરી આપણે દેશના પ્રધાનમંત્રી હોય. ક્યાંક ને ક્યાંક અમેરિકાના આટલી ઉંમરે આ પ્રધાનમંત્રી બની ગયો છે ડોનાલ્ડ ટ્રમ્પ, તો ક્યાંક ને ક્યાંક શું કહેશો? યુવા ના આવો જોઈએ ના. આપણો ઇન્ડિયા દેશ મહાન છે અને પાકિસ્તાનને ભવિષ્યમાં ભૂતકાળમાં જે સબકો શીખડાવ્યા છે એવું ક્યારેક આપણે ઇન્ટરનેશનલ લેવલે અમેરિકાને પણ સબક શીખડાવશે એવી મને અપેક્ષા છે કે આપણી સરકાર એ બાબતમાં ચોક્કસ કદમ ઉપાડશે. તો ક્યાંક ને ક્યાંક હું આપને દેખાડી રહ્યો છું કે મોંઘવારી
નઈડી સરકારે ભૂખ ભેગા કરી દીધા જનતાને. બાપુ શું કહેશો? અને એમાં નિષ્ફળ છે સરકાર. મોંઘવારી અત્યારે ચારે તરફ છે અને ખાસ કરીને અત્યારે ઇન્ડિયામાં પણ બહુ વધારે છે અને હજી ચરણ સીમાએ જશે મોંઘવારી. જો એ બાબતે ચોક્કસ પગલાં ઉપાડવા જોઈએ સરકારને કે નાના ધંધાવાળાઓ જે નાના વેપારીઓ છે એને છૂટછાટ આપવી જોઈએ અને મોંઘવારીને દૂર કરવાના સારામાં સારા સચોટ કદમ ઉપાડવા જોઈએ. બાપુ મેં તો ક્યાં જોયા નહીં કોઈના પગાર વધ્યા, પણ મોંઘવારી તો વધતી જાય છે. તો આ સરકાર ક્યાં કામ કરી છે? શું કામ કરે છે? શું એ મિટિંગો કરે છે? સરકાર શું કરવાની કોશિશ કરી રહી છે? જનતાને મૂર્ખ ના, એવી અમે અપેક્ષા રાખી છીએ કે સરકાર એવું કંઈક કદમ ઉપાડશે. એમ કેટલી ઉપાડશે? 2014 ની આવી છે, હજી તમે બીજેપી ને જે મત દેશો બાપુ? હું રાજકારણમાં તો છું નહીં. મત કોને દેશો? મત તો એ પર્સનલ મારી ચોઈસ છે કે એ ગુપ્ત રાખવું જોઈએ મતદાન આપણું કેને આપવું, પણ દરેક સરકારો એની સાથે અપેક્ષા રાખવાની. અત્યારે ભારતની જનતાએ ગુપ્ત રાખીને જનતાના ઘરમાં 5 કિલો અનાજ નથી રહ્યો, પણ હજી જનતાએ મતદાનનું ગુપ્ત રાખવું છે. ખિસ્સામાં પૈસા નથી રહ્યા નાસ્તાના, અહીંયા કાગડા ઉડે છે, પણ મતદાન ગુપ્ત રાખવું છે. રોડના ઠેકાણા નથી, પણ મતદાન ગુપ્ત રાખવું છે. એટલે ક્યાંક ને ક્યાંક વિકાસની ને વાતો કાંઈ મતદાન હજી ભારતની જનતાએ ગુપ્ત રાખ્યું છે. મત કોણ આને દે છે? આટલી મોંઘવારી છે તો બીજેપીને મત કોણ આપે? તો કેમ આવે છે આ સરકાર? હવે સરકાર બહુમતે આવે, સરકારને તો આવવું જોઈએ. જનતા કોઈ આપણે બાયું લેડીઝો બધી નારાજ છે. આજ ગેસનો ભાવ કેટલો ગયો, જેન્ટ્સ નારાજ છે, તો આને મત આપે છે કોણ? જનતા આપતી હશે એટલે તો સરકાર જનતા તો આપતી જ ના હોય ને. જનતાને હવે એજ્યુકેટેડ થવું પડશે. દરેક એવી એમ જનતા એને અંગૂઠો મારીને દે છે ફિંગર થી? ના, ફિંગરથી તો નથી દેતી. તો પછી ગપલો થાય ને. જનતાને હજી જાગૃત થવું પડશે. હજી જનતા એટલી જાગૃત નથી. એજ્યુકેશનનો બહુ અભાવ છે ઇન્ડિયાની અંદર. એજ્યુકેશન તો મોંઘું કરતું જાય છે. પાછલા 20 વર્ષથી જોઉં છું કે એજ્યુકેશન બહુ નીચલી સ્તરે જતું જાય છે અને હજી પણ નીચલું સ્તરે જાય છે. એજ્યુકેશનનું બજેટ ભારતની અંદર એટલું મોંઘું કરી દીધું છે કે કોઈ એજ્યુકેશનમાં ભણવા જ ના જોઈએ. આવા બધા મંદબુદ્ધિ જ રહેવા જોઈએ. એટલે ગમે એને ગમે એ કહી અને પટાવીને મત દઈ આવવાનો. એટલે એજ્યુકેશનનો અભાવ તો આ ભારતમાં કેદી થશે? ભાજપે શું કર્યું? કોણે શું કર્યું? એટલે ક્યાંક ને ક્યાંક જનતા મૂર્ખ બનતી જાય છે. બાપુ એવું નથી લાગતું? એ જનતાને સમજવું જોઈએ. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું થઈ ગયું છે કે પહેલે વાત મહિને 2 વર્ષે એવી પહોંચતી હતી. અત્યારે સેકન્ડોની અંદર વાત પહોંચી જાય છે માણસોને. તો માણસોને જાગૃત તો થવું જ પડશે. અને આ સરકાર ગરીબોને કેમ છાપા મકાનના બનાવી નથી દેતી ને રિલાયન્સને જગ્યા આપે છે અને ખરાબાના ખાગડિયા બનાવી દે છે? હું મુસલમાન છું તો અમારા દિનની અંદર તો પહેલેથી જ છે કે હરેક ચીજ ક્લિયર કરી તપાસી ઉત્તરાવતર જોઈ અને બનાવવું જોઈએ. જે કોઈ દબાણ કરતું હોય દબાણ જ છે. ચાહે અત્યારે કર્યું હોય કે ચાહે 20 વર્ષ પહેલે કરેલું હોય, દબાણ જ કરાય. બાપુ હું તમને એમ કહું છું, પબ્લિકને અને માણસને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આપણે જે જગ્યાની અંદર ઇન્વેસ્ટ કરી છે એની ઉત્તરાઉત્તર ચેક કરી અને પછી જ એનો અંદર ઉપયોગ કરીએ આપણે. બાપુ આપનો એક છેલ્લો સવાલ હું કરીશ. તમે જે વાત કરી બહુ સરસ કરી, પણ ક્યાંક ને ક્યાંક જમીન ખરાબામાં મકાન બનાવી લીધો હોય તો એના કાગળિયા સરકાર પૈસા ભરાવીને બનાવી દે. સરકારના રૂલ હોય છે, રૂલ ફોલો કરવા પડે તો બનાવી દેવા. જે જનતાએ મત દઈને સરકાર બનાવી એના કાગળિયા તો બનાવી દે ને. એમાં સરકારની જબરજસ્તી નથી હોતી. જો સરકાર તો રિલાયન્સ ને કેમ આ કાગળિયા બનાવી દે છે ખરાબાના? ઘણા ખરાબો થઈ એનો ઉદ્યોગપતિ છે. ઉદ્યોગની અંદર જનતાને રોજગાર આપતા હોય છે મોટા મોટા જે કંપની હોય છે. જામનગરની જનતા તો રિલાયન્સમાં ક્યાં છે? જનતા જે છે એ જનતાને જામનગરની જનતા કોઈ રિલાયન્સમાં નથી. રિલાયન્સમાં જામનગર એવું કેપેબિલિટી હોવું જોઈએ. શું કામ કોઈ નથી? કેપેબિલિટી આપણામાં હોવી જોઈએ. બહારના છે. આપણે એક રિલાયન્સ થોડી છે, કુદરત છે. ઘણા ઠેકાણે રોજી રોટી આપે છે. ઘણા બીજા ધંધા રોજગાર છે. મહેનત તો કરવી જ પડશે. આપણે જ્યાં સુધી સુજાત આપણે બાપુ સાથે